વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓગસ્ટ થર્ડ વીકના. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે રિસન્ટલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું કે આવનારા 2 મહિના માટે રેપો રેટ 6.5% મેન્ટેન રાખવામાં આવેલો છે, જે છેલ્લા 9 વખતથી અનચેન્જ છે. તો આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે રેપો રેટ શું છે, કોણ લોન્ચ કરે છે, કેમ લોન્ચ કરવામાં આવે છે, એના વિશે સમજીએ. ઓકે, ચલો સૌથી પહેલાં તો વાત કરીએ કે આ જે રેપો રેટ છે એ અનાઉન્સ કોના દ્વારા કરવામાં આવે છે. તો એકચ્યુઅલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી છે, મોનિટરી પોલિસી કમિટી. મોનિટરી પોલિસી કમિટી. આ મોનેટરી પોલિસી કમિટી એ દર 2 મહિને બેસે છે, બરાબર ને, અને શું ડિસાઇડ કરે છે? મોનેટરી પોલિસી ડિસાઇડ કરે છે. દર 2 મહિને આ મોનેટરી પોલિસી કમિટી બેસે છે અને મોનેટરી પોલિસી ડિસાઇડ કરે છે. આ મોનેટરી પોલિસીની અંદર અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ લોન્ચ કરવામાં આવે છે, અમુક ઇન્સ્ટ્રુમેન્ટ ડિસાઇડ કરવામાં આવે છે. કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ? તો રેપો રેટ, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી રેટ અને લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી કોરિડોર. આ 5 ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડિસાઇડ કરવામાં આવે છે. કોના દ્વારા? મોનેટરી પોલિસી દ્વારા. બરાબર. તો મોનેટરી પોલિસી નક્કી કોણ કરે છે? મોનેટરી પોલિસી કમિટી નક્કી કરે છે. રાઈટ. આ મોનેટરી પોલિસી કમિટી કેટલા કેટલા સમયગાળે બેસે છે? દર 2 મહિને બેસે છે. બરાબર. ઓકે. અને દર 2 મહિને મોનેટરી પોલિસી લોન્ચ થતી હોવાથી તેને બાય મંથલી મોનેટરી પોલિસી કહેવામાં આવે છે. ઓકે, ચલો. તો આ મોનેટરી પોલિસી કમિટી એ દર 2 મહિને આ દર ડિસાઇડ કરે છે અને એમાંનો એક દર છે રેપો રેટ. રેપો રેટ જે કેટલા પર્સન્ટ રાખવામાં આવેલો છે? 6.5% રાખવામાં આવેલો છે. હવે રેપો રેટ કેમ આપણા માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે એના વિશે વાત કરીએ. તો એને સમજતા પહેલા રેપો રેટ શું છે એ સમજી લઈએ. તો રેપો રેટ શું છે ફ્રેન્ડ્સ? તો ફોર એક્ઝામ્પલ એક આરબીઆઈ છે જે આપણી સેન્ટ્રલ બેંક છે અને એક કોઈ કોમર્શિયલ બેંક છે, પંજાબ નેશનલ બેંક, બીઓબી, એસબીઆઈ, કોઈ પણ એક કોમર્શિયલ બેંક છે. બરાબર. હવે કોઈ પણ કોમર્શિયલ બેંકને પૈસાની રિક્વાયરમેન્ટ હોય તો તે આરબીઆઈ પાસે જશે, આરબીઆઈ પાસેથી લોન લેવા માટે જશે. બરાબર. ઓકે. ફોર એક્ઝામ્પલ આ કોમર્શિયલ બેંકને 100 કરોડની રિક્વાયરમેન્ટ છે. બરાબર ને, તો તે આરબીઆઈ પાસે જશે લોન લેવા માટે. આરબીઆઈ તે કોમર્શિયલ બેંકને 100 કરોડ રૂપિયા લોનમાં આપશે, લોન આપશે. બરાબર. ઓકે. પણ આરબીઆઈ એ કોમર્શિયલ બેંકને કહેશે કે ભાઈ હું તને પૈસા આપું છું, તારે મારી પાસે ઇક્વિવેલન્ટ અમાઉન્ટના ડોક્યુમેન્ટ્સ ગીરવે રાખવા પડશે. તો કોમર્શિયલ બેંક શું કરશે? હા, 100 કરોડ રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ગીરવે રાખશે. બરાબર ને. ઓકે. ફરીથી એકવાર કે કોમર્શિયલ બેંકને 100 કરોડની રિક્વાયરમેન્ટ છે, તે આરબીઆઈ પાસે લોન લેવા માટે જાય છે. આરબીઆઈ તેને 100 કરોડ રૂપિયા આપશે લોનના સ્વરૂપે, પરંતુ એ કોમર્શિયલ બેંક પાસેથી ડોક્યુમેન્ટ્સ ગીરવે માગશે. તો કોમર્શિયલ બેંક શું કયા ડોક્યુમેન્ટ્સ ગીરવે મૂકશે? 100 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આરબીઆઈ પાસે ગીરવે મૂકશે. આ ઉપરાંત આરબીઆઈ કહેશે કે ભાઈ હું તને પૈસા આપું છું તો તારે મને રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે પૈસા પાછા ચૂકવવા પડશે. મતલબ તારે મને પ્રિન્સિપાલ 100 કરોડ તો વાપસ આપવા જ પડશે, પણ એની સાથે તારે ઇન્ટરેસ્ટ પણ આપવું પડશે. બરાબર ને. ઓકે. તો આરબીઆઈ કોમર્શિયલ બેંક પાસેથી જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે પૈસા વસૂલે છે તે રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવાય ફ્રેન્ડ? રેપો રેટ. કેટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે અત્યારે? 6.5%. મતલબ જો અગર આરબીઆઈ ફોર એક્ઝામ્પલ 1 વર્ષ માટે, ફોર એક્ઝામ્પલ આમ તો 1 વર્ષ માટે રેપો રેટ માટે લોન ના મળે, રેપો રેટ માટે મેક્સિમમ 14 દિવસ માટે લોન મળે. કેટલા દિવસ માટે લોન મળે ફ્રેન્ડ્સ? 14 દિવસ માટે. પણ આપણે જસ્ટ સમજવા માટે આપણે વાત કરીએ કે અગર આરબીઆઈ એ 100 કરોડ રૂપિયા કોમર્શિયલ બેંકને આપે છે લોન સ્વરૂપે, જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6.5% હોય તો 1 વર્ષ માટે જો આપે ફોર એક્ઝામ્પલ, તો કેટલા પૈસા કોમર્શિયલ બેંકને પાછા આપવા પડશે? 106.5 કરોડ રૂપિયા આપવા પડશે. ઓકે, રાઈટ. તો આ મિકેનિઝમ છે. તો રેપો રેટ કોને કહેવાય? તો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર સેન્ટ્રલ બેંક એ કોમર્શિયલ બેંકને લોન આપે તે રેટ ઓફ ઇન્ટરેસ્ટને રેપો રેટ કહેવાય. રેપો રેટનું ફૂલ ફોર્મ છે ફ્રેન્ડ્સ રીપર્ચેસ એગ્રીમેન્ટ. રીપર્ચેસ એગ્રીમેન્ટ. અહીંયા એકચ્યુઅલી કોમર્શિયલ બેંક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે એગ્રીમેન્ટ થાય છે કે જ્યારે કોમર્શિયલ બેંક 100 કરોડ રૂપિયા પાછા આપી દેશે, મતલબ પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ પાછા આપી દેશે, ત્યારે તે કોમર્શિયલ બેંક આરબીઆઈ પાસેથી પેલી જે ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે રાખી હતી તે રીપર્ચેસ કરી લેશે. આ એક એગ્રીમેન્ટ થાય છે એટલે એને કહેવાય છે રીપર્ચેસ એગ્રીમેન્ટ. ઓકે,
રાઈટ. તો રીપર્ચેસ એગ્રીમેન્ટ મતલબ રેપો રેટ શું કહેવાય તમને ખબર પડી ગઈ ફ્રેન્ડ્સ. ઓકે, હવે તમને પ્રશ્ન થશે ફ્રેન્ડ્સ કે રેપો રેટ કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે. રેપો રેટથી હવે દેખો કોઈ પણ મોનેટરી પોલિસી જે અનાઉન્સ કરવામાં આવે છે દર 2 મહિને મોનેટરી પોલિસી કમિટી દ્વારા, એનો મુખ્ય ઉદ્દેશ્ય છે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાનો, ફુગાવાને કંટ્રોલ કરવાનો. તો આ ઇન્ફ્લેશનને કેવી રીતના કંટ્રોલ કરી શકાય રેપો રેટના માધ્યમથી એ આપણે સમજીએ. ઓકે, તો હવે ફોર એક્ઝામ્પલ જો કોવિડની વાત કરું ને ફ્રેન્ડ્સ, તો કોવિડના ટાઈમની વાત કરીએ તો રેપો રેટ 4% હતો અને અત્યારના ટાઈમની વાત કરીએ તો રેપો રેટ 6.5% છે. ઓકે, હવે એનું સિગ્નિફિકન્સ શું છે. તો કોવિડના ટાઈમમાં અગર બેંક આરબીઆઈ પાસેથી લોન લેવા માટે જાય તો બેંકને 100 કરોડના બદલામાં 104 કરોડ આપવા પડતા હતા. અને અત્યારના ટાઈમમાં જો બેંક આરબીઆઈ પાસેથી લોન લેવા માટે જાય તો બેંકને 100 કરોડના બદલામાં 106.5 કરોડ રૂપિયા આપવા પડે છે. બરાબર. એટલે હું કહી શકું બેંક માટે લોન લેવી મોંઘી થઈ ગઈ છે અત્યારના ટાઈમમાં. બરાબર. ઓકે, હવે બેંક માટે લોન લેવી મોંઘી થઈ ગઈ છે તો મને કહો બેંક લોન ઓછી લેશે ને કોવિડના કમ્પેરિઝનમાં બેંક, કારણ કે લોન મોંઘી થઈ ગઈ છે તો બેંક લોન ઓછી લેશે આરબીઆઈ પાસેથી. અગર બેંક પાસે જ પૈસા ઓછા હશે તો તે કસ્ટમરને પણ ઓછા પૈસા આપશે. હવે ઓછા પૈસા કેવી રીતના આપે, તો કસ્ટમર પાસે હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે તો ઓટોમેટિકલી કસ્ટમર ઓછી લોન પરચેસ કરશે. તો અહીંયા કોવિડ પછી કારણ કે કોવિડના સમયમાં તમે જુઓ માત્ર 4% રેપો રેટ હતો તો બેંક માટે બહુ સસ્તા દર ઉપર લોન મળતી હતી આરબીઆઈ પાસેથી. એટલે બેંક ખૂબ જ વધારે માત્રામાં આરબીઆઈ પાસે લોન લેતી હતી અને ખૂબ જ વધારે માત્રામાં કસ્ટમરને લોન પ્રોવાઈડ કરતી હતી સસ્તા દર ઉપર. એના કારણે સિગ્નિફિકન્સ શું થયું, કોન્સિક્વન્સ શું થયું કે દરેક વ્યક્તિ લોન લઈને તેમની જરૂરિયાતો સંતોષવા લાગ્યા અને દરેક વ્યક્તિનો પર્ચેસિંગ પાવર વધવા માંડ્યો, ડિમાન્ડ વધવા માંડી. એના કારણે ઇન્ફ્લેશન વધ્યું કોવિડ પછી. હવે આ ઇન્ફ્લેશન વધ્યું કોવિડ પછી, લોકો પાસે પૈસા ખૂબ જ માત્રામાં આવી ગયા હાથ ઉપર. એના કારણે એ ઇન્ફ્લેશન વધ્યું. એ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે માર્કેટમાંથી પૈસા પાછા ખેંચવા માટે આરબીઆઈએ આ રેપો રેટને વધાર્યો અને અત્યારે 6.5% છે. રાઈટ. એના કારણે હવે બેંકોને લોન લેવી મોંઘી પડે, જેથી કરીને બેંક ઓછી લોન પરચેસ કરે, જેથી કરીને કસ્ટમરને ઓછી લોન પ્રોવાઈડ કરે. અને ઓછી લોન કેવી રીતના પ્રોવાઈડ કરે, કારણ કે કસ્ટમરને જો લોન મોંઘી મળે તો તે અલ્ટિમેટલી ઓછી લોન લેશે. રાઈટ ના. તો કસ્ટમર પાસે અગર પરચેસિંગ પાવર ઓછો હશે તો તે ડિમાન્ડ ઓછી કરશે અને ધીમે ધીમે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે. બરાબર ને. તો આવી રીતના ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકાય રેપો રેટના માધ્યમથી. ઓકે, આઈ થિંક તમને મિકેનિઝમ ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો. ઓકે, આ તો આપણે વાત કરી ફ્રેન્ડ્સ રેપો રેટની. હવે આપણે વાત કરીએ રિવર્સ રેપો રેટ. તો રિવર્સ રેપો રેટ એ રેપો રેટ કરતા ઊંધું છે, ઉલટું છે. કેવી રીતના. અહીંયા પણ બે એન્ટિટી છે, ફોર એક્ઝામ્પલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કોઈ પણ એક કોમર્શિયલ બેંક લઈ લઈએ. બરાબર ને. કોઈ પણ એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, બીઓબી વગેરે. તો હવે રિવર્સ રેપો રેટમાં શું હોય કે કોમર્શિયલ બેંક પાસે અગર કોઈ સરપ્લસ પૈસા હોય તો તે આરબીઆઈમાં ઇન્વેસ્ટ કરશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે ઇન્વેસ્ટ કરશે ડિપોઝિટ. તો રિવર્સ રેપો રેટની અંદર શું હોય ફ્રેન્ડ્સ કે અગર કોઈ કોમર્શિયલ બેંક પાસે સરપ્લસ પૈસા પડ્યા હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં તે ઇન્વેસ્ટ કરશે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેના બદલામાં કોમર્શિયલ બેંકને, ફોર એક્ઝામ્પલ કોમર્શિયલ બેંકે 100 કરોડ રૂપિયા સરપ્લસ પડ્યા છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં તેને ડિપોઝિટ કર્યા. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેના બદલામાં 100 કરોડ રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી કોમર્શિયલ બેંક પાસે રાખશે. બરાબર. કોમર્શિયલ બેંકને પ્રોવાઈડ કરશે. આ ઉપરાંત 100 કરોડ રૂપિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં તે બેંકે જમા કર્યા છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ પ્રોવાઈડ કરશે અને જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરે તેને કહેવાય રિવર્સ રેપો રેટ. બરાબર ને. ઓકે, તો રિવર્સ રેપો રેટ એ શું છે કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આરબીઆઈ કોમર્શિયલ બેંકને આપે છે સરપ્લસ પૈસા ડિપોઝિટ કરવાના બદલામાં, તે રેટ ઓફ ઇન્ટરેસ્ટને કહેવાય રિવર્સ રેપો રેટ ફ્રેન્ડ્સ. બરાબર ને. ઓકે, એક વસ્તુ યાદ રાખવાની કે રેપો રેટ હંમેશા વધારે હોય રિવર્સ રેપો રેટ કરતા, તો જ આરબીઆઈને ફાયદો થશે ને ફ્રેન્ડ્સ, તો જ આરબીઆઈને પ્રોફિટ થશે. બરાબર ને. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને ખબર પડી હશે કે રિવર્સ રેપો રેટ શું છે ને રિવર્સ રેપો રેટ શું છે. હવે તમને એક રેટ અહીંયા મેં તમને કીધેલો હતો, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ. જે મોનેટરી પોલિસીના જે 5 ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ. આ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ શું છે ફ્રેન્ડ્સ,
એ રિવર્સ રેપો રેટ જેવું જ છે કે રિવર્સ રેપો રેટની અંદર શું છે કે કોમર્શિયલ બેંક જો સરપ્લસ પૈસા છે તે આરબીઆઈમાં પાર કરશે અને આરબીઆઈ તેના બદલામાં તેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરશે. આ ઉપરાંત ગવર્મેન્ટ સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરશે. પરંતુ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટની અંદર કોમર્શિયલ બેંક આરબીઆઈ પાસે જે સરપ્લસ પૈસા જમા કરે છે તેના બદલામાં આરબીઆઈ માત્ર તેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ જ પ્રોવાઈડ કરશે. તેને ગવર્મેન્ટ સિક્યુરિટી પ્રોવાઈડ નહીં કરે. કયા દરની અંદર? સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટની અંદર. બરાબર ને? તો અહીંયા રિવર્સ રેપો રેટ કરતા સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટની અંદર એક પર્ટિક્યુલર બેંકને વધારે વ્યાજ મળે છે આરબીઆઈ પાસેથી. તો અગર કોઈ કોમર્શિયલ બેંકને ગવર્મેન્ટ સિક્યુરિટી પણ જોઈએ તો તે રિવર્સ રેપો રેટના માધ્યમથી પૈસા જમા કરશે. અને જો તેને માત્ર વ્યાજ જ જોઈએ તો તે એસટીએફના માધ્યમથી પૈસા જમા કરશે. ઓકે, આઈ થિંક તમને ક્લિયર થઈ ગયું હશે ફ્રેન્ડ્સ. ઓકે, રાઈટ. ઓકે, તો રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ, આ ત્રણ રેટ એ કઈ પોલિસીની અંદર લોન્ચ કરવામાં આવે છે? તો મોનેટરી પોલિસીની અંદર લોન્ચ કરવામાં આવે છે. અને મોનેટરી પોલિસી કોણ લોન્ચ કરે છે ફ્રેન્ડ્સ? મોનેટરી પોલિસી કમિટી લોન્ચ કરે છે. તો આપણે મોનેટરી પોલિસી કમિટી વિશે વાત કરીએ. તો મોનેટરી પોલિસી કમિટીની શરૂઆત એ આરબીઆઈ એક્ટ 1934ની અંદર અમેન્ડમેન્ટ કરીને 2016થી કરવામાં આવી. 2016થી મોનેટરી પોલિસી કમિટી રચના કરવામાં આવી ફ્રેન્ડ્સ, રાઈટ ને? મોનેટરી પોલિસી કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે દેશમાં ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાનો. પોલિસી રેટ્સની અંદર ફેરફાર કરીને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે મોનેટરી પોલિસી કમિટીનો ફ્રેન્ડ્સ. ઓકે, મોનેટરી પોલિસી કમિટીની અંદર ટોટલ 6 સભ્યો હોય છે. આ મોનેટરી પોલિસી કમિટીના જે ચેરમેન હોય છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે ગવર્નર હોય તે તેના ચેરમેન હોય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે ડેપ્યુટી ગવર્નર હોય તે આ મોનેટરી પોલિસી કમિટીના ઇન્ચાર્જ હોય. આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ દ્વારા નોમિનેટ કરવામાં આવેલ એક બેંકના અધિકારી હોય, ત્રીજા મેમ્બર. અને બાકીના 3 મેમ્બર એ ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા હોય. ટોટલ મળીને 6 મેમ્બર હોય મોનેટરી પોલિસી કમિટીના ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, અને આ 6 મેમ્બર દ્વારા પોલિસી રેટ્સ ડિસાઇડ કરવામાં આવે. કયા કયા રેટ? રેપો રેટ, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી રેટ અને લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી કોરિડોર. આટલી વસ્તુ ડિસાઇડ કરવામાં આવે. ઓકે, રાઈટ. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 6.5% મેન્ટેન રાખેલો છે. છેલ્લા 9 વખતથી જે મોનેટરી પોલિસી કમિટી બેસે છે એમને આ રેપો રેટ એક સરખો જાળવ્યો છે, ના તો ઘટાડ્યો છે ના તો વધાર્યો છે, કારણ કે દેશમાં ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાનું છે. બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક આ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી ઇન્ડિયા દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે આપણે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી માટે એક નવી ટ્રીટમેન્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. રાઈટ? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂથી કે ઇન્ડિયા દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી માટે આપણે એક નવી ટ્રીટમેન્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. એના વિશે વાત કરીએ. સૌથી પહેલા તો આપણે વાત કરીએ ટીબી વિશે. ટ્યુબરક્યુલોસિસ. ટ્યુબરક્યુલોસિસની જો હું વાત કરું ફ્રેન્ડ્સ તો ઘણો પ્રાચીન કાળથી આ રોગ એક્ઝિસ્ટ થયેલો છે. બરાબર ને? ખૂબ જ જૂનો રોગ છે. આ જે ટ્યુબરક્યુલોસિસ રોગ છે તે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાના કારણે થાય છે. બરાબર ને? ઓકે, અને જો મનુષ્યની વાત કરું તો મનુષ્યમાં જે ટ્યુબરક્યુલોસિસ સામાન્ય રીતે ફેફસામાં થાય છે, ફેફસાને અસર કરે છે, તો તેવા ટ્યુબરક્યુલોસિસ કહેવાય પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. અને જે ટ્યુબરક્યુલોસિસ એ શરીરના બીજા અંગોને અસર કરે તેવા ટ્યુબરક્યુલોસિસ કહેવાશે એક્સ્ટ્રા પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. બરાબર ને? ઓકે, રાઈટ. અને જે રીતે મેં તમને વાત કરી કે આ ખૂબ જ પ્રાચીન રોગ છે અને ઇજિપ્તમાં 320ની શરૂઆતમાં આ રોગનું પહેલી વખત એક્ઝિસ્ટન્સ દેખવામાં આવેલું હતું. અને જો હું ટીબી વિશે વાત કરું તો ટીબીનું સંક્રમણ થઈ શકે છે તે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં એરના મારફતે, હવાના મારફતે તે પ્રસરી શકે છે. બરાબર ને? ઓકે, કે જે વ્યક્તિને ટીબી થયેલું હોય તે લોકો જો ખાંસે, છીંકે અથવા થૂકે તો તેમનામાંથી જે બેક્ટેરિયા પ્રસરે છે તે એરમાંથી જઈને બીજા કોઈ વ્યક્તિની અંદર ટીબીનું સંક્રમણ કરી શકે છે. બરાબર ને? જો ટીબીના લક્ષણો વિશે વાત કરું ફ્રેન્ડ્સ તો કોઈ પણ વ્યક્તિને ટીબી થયો છે તે કેવી રીતના ખબર પડી શકે? તો સામાન્ય લક્ષણો વિશે વાત કરીએ તો ગળફાની અંદર લોહી પડે, ખાંસી થાય, છાતીમાં દુખાવો થાય, નબળાઈ લાગે, વજનમાં ઘટાડો થાય, તાવ આવે, રાત્રે પડસેવું થાય, તો આ બધા લક્ષણો છે ટીબીના ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, રાઈટ. અને ઓકે, જો આ ટીબીની જો આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો ટીબી નોર્મલી બે ટાઈપના હોય છે. એક તો નોર્મલ ટીબી હોય છે અને એક હોય છે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી. ડ્રગ રેઝિસ્ટન્ટ
ટીબી. આ જે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી છે એના નામ પરથી ખબર પડે છે કે આ ટીબીને ટ્રીટમેન્ટ કરવામાં કોઈ એક પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ ડ્રગ કામમાં નથી આવતી, જે ડ્રગને રેઝિસ્ટ કરે છે, બરાબર ને. તો એક ઇન્ડિવિડ્યુઅલ ડ્રગથી આ પ્રકારનો ટીબી મટતું નથી, તો એ ખૂબ જ ખતરનાક હોય છે. અને તેને જો તે ન મટે, તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. સૌથી વધારે ખતરનાક છે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી, કારણ કે એક પર્ટિક્યુલર ડ્રગ એ તેના ઉપર કામ નથી કરતું, રાઈટ ને. તો હવે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી માટે આપણે અત્યાર સુધી શું કરતા હતા ફ્રેન્ડ્સ, તો ઘણી બધી દવાઓનું કોમ્બિનેશન વાપરતા હતા અને એક ઇફેક્ટિવ ડ્રગ બનાવતા હતા. અને એ ડ્રગ પછી જો આપણે પેશન્ટને આપીએ તો પેશન્ટ અત્યાર સુધી 18 થી 24 મિનિટની અંદર તે સક્સેસફુલી ટ્રીટ થઈ શકે, બરાબર ને. આ ઘણી બધી દવાઓના કોમ્બિનેશનથી એક પર્ટિક્યુલર દવા બનાવીને આ જે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી છે ફ્રેન્ડ્સ, એ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી માટે અત્યાર સુધી આપણે શું કરતા હતા, તો એ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી માટે અત્યાર સુધી આપણને ખબર છે કે એક પર્ટિક્યુલર ડ્રગ તો તેના માટે કામમાં નથી આવવાનો, તો અત્યાર સુધી આપણે લગભગ 16 થી 18 દવાઓનું કોમ્બિનેશન બનાવીને એક પર્ટિક્યુલર પેશન્ટને ટ્રીટમેન્ટ આપતા હતા. અને ત્યારે જે ટ્રીટમેન્ટ છે ને, જો આ પ્રકારના ટ્રીટમેન્ટ આપવાથી એ વ્યક્તિ એ 18 થી 24 મિનિટની અંદર સાજો થાય, બરાબર ને. તો અત્યાર સુધી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી ની અંદર આપણે 16 થી 18 દવાઓનું કોમ્બિનેશન આપતા હતા. અને આ કોમ્બિનેશન આપવાથી તે વ્યક્તિ 18 થી 24 દિવસની અંદર સાજો થતો હતો, રાઈટ ને. ઓકે, હવે આ એક ડ્રગ રેઝિસ્ટન્સ ટીબીને સોલ્ટ આઉટ કરવા માટે આપણે એક નવી ટ્રીટમેન્ટ બહાર પાડી છે. એ નવી ટ્રીટમેન્ટની અંદર ફ્રેન્ડ્સ આપણે એક પર્ટિક્યુલર પેશન્ટ જેને ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી થયેલું છે તેને આપણે કોમ્બિનેશન આપીશું દવાઓનું. કઈ દવાઓનું કોમ્બિનેશન આપીશું ફ્રેન્ડ્સ? બીપાલ મતલબ બેડાક્વિલિન, પ્રેટોમેડિડ એન્ડ લિનેઝોલિડ, આ 3 દવાઓનું કોમ્બિનેશન આપીશું. બીપાલ ધ્યાનમાં રાખવાનું છે. અત્યાર સુધી જેના માટે આપણે 14 અલગ અલગ દવાઓનું કોમ્બિનેશન આપતા હતા, એ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી માટે હવે આપણે માત્ર 3 દવાઓનું કોમ્બિનેશન આપીશું, બીપાલ, રાઈટ. જેથી કરીને અને આ બીપાલનું કોમ્બિનેશન આપવાથી એક પર્ટિક્યુલર વ્યક્તિ જે અત્યાર સુધી 18 થી 24 મિનિટની અંદર ટ્રીટ થઈ શકતો હતો, હવે તે માત્ર 6 મહિનાની અંદર ટ્રીટ થઈ શકશે સક્સેસફુલી, બરાબર ને. ઓકે, જેથી કરીને ટાઈમ પણ ઘટશે અને કોસ્ટ પણ ઘટશે એક પર્ટિક્યુલર પેશન્ટને ટ્રીટ કરવા માટે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીને સામે, બરાબર ને. ઓકે, તો આ જે ટ્રીટમેન્ટ છે એ ઓલરેડી પાકિસ્તાન, યુક્રેન, સાઉથ આફ્રિકામાં ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે અને હવે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે, બરાબર ને. તો સિમ્પલ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયાએ કીધું કે ભાઈ આપણે નવી ટ્રીટમેન્ટ યુઝ કરીશું ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી માટે. તમને ખબર પડી હશે કે ટીબી શું છે, એમાં ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી શું છે, અત્યાર સુધી આપણે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીને સોલ્ટ આઉટ કરવા માટે શું કરતા હતા અને હવે આપણે શું કરીશું, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઓપોઝિશન પાર્ટી દ્વારા એક નો કોન્ફિડન્સ મોશન મૂવ પ્રિપેર કરવામાં આવ્યો. કોના ખિલાફ? વાઇસ પ્રેસિડેન્ટના ખિલાફ. તો આ ન્યૂઝ વિશે આપણે વાત કરીએ. ઓપોઝિશન પાર્ટીઝ દ્વારા એક નો કોન્ફિડન્સ મોશન મૂવ પ્રિપેર કરવામાં આવ્યું વાઇસ પ્રેસિડેન્ટના ખિલાફ, એના વિશે વાત કરીએ, રાઈટ. ચલો, તો સૌથી પહેલા તો આપણા વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? જગદીપ ધનખડજી જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે અને જે રાજ્યસભાના ચેરમેન પણ છે. વાઇસ પ્રેસિડેન્ટ હંમેશા રાજ્યસભાના ચેરમેન પણ હોય, બરાબર ને. તો વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે એ તમને ખબર હોવી જોઈએ, આપણા જગદીપ ધનખડજી, અને તે રાજ્યસભાના ચેરમેન છે. તો જગદીપ ધનખડજીના ખિલાફ ઓપોઝિશને નો કોન્ફિડન્સ મોશન મૂવ કર્યો છે પાર્લામેન્ટની અંદર. તો એના વિશે વાત કરીએ કે વોટ ઇઝ નો કોન્ફિડન્સ મોશન, બરાબર ને, એના વિશે વાત કરીએ. ચલો, તો નો કોન્ફિડન્સ મોશનની જો આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો સંસદીય લોકસભામાં, ઓકે, સંસદીય લોકશાહીમાં સરકાર માત્ર ત્યારે જ સત્તામાં રહી શકે જો તે સીધી રીતે ચૂંટાયેલા ગૃહમાં બહુમતી ધરાવે. કોઈ પણ સરકાર એ પાવરમાં ક્યારે રહી શકે? જ્યારે જે ઇલેક્ટેડ સભા છે, જે ગૃહસભા છે, જે આપણા દેશમાં લોકસભા છે, જો એની અંદર એક પર્ટિક્યુલર સરકારની બહુમતી હોય તો જ તે સરકાર પાવરમાં રહી શકે, બરાબર. આપણા બંધારણની કલમ 75(3) ની અંદર એવું લખેલું છે કે આપણા લોકસભાને સામૂહિક રીતે ચલાવવા માટે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ જવાબદાર છે, બરાબર ને. તો જે ઇલેક્ટેડ ગવર્મેન્ટ છે જ્યાં સુધી એ લોકસભાની અંદર બહુમતી ધરાવે ત્યાં સુધી તે પાવરમાં રહી શકે છે, બરાબર ને. ઓકે, બંધારણની કલમ 75(3) ની મુજબ. ઓકે, ચલો, હવે નો કોન્ફિડન્સ મોશન અથવા અવિશ્વાસ પ્રસ્તાવ એ કોણ લાવી શકે? હવે કોઈ પણ લોકસભાની અંદર કોઈ પણ સાંસદ
જો તેને 50 સાથીદારોનું સમર્થન મળે તો તે એક પર્ટિક્યુલર વ્યક્તિ સામે, પર્ટિક્યુલર ગવર્મેન્ટ સામે તે નો કોન્ફિડન્સ મોશન મૂવ કરી શકે છે, બરાબર ને. પણ એને કેટલા સાથીદારોનું સમર્થન જોઈએ? 50, બરાબર ને. તો ફોર એક્ઝામ્પલ કોઈ એક સાંસદ છે, બરાબર, એ કોઈ ગવર્મેન્ટ ફોર એક્ઝામ્પલ રૂલિંગ પાર્ટી સામે નો કોન્ફિડન્સ મોશન, અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવા માંગે તો કરી શકે છે, પણ તેને પાસે એને 50 સાથીદારોનું સમર્થન મેળવવું જરૂરી છે, બરાબર ને. ઓકે, હવે અવિશ્વાસ પ્રસ્તાવ મતલબ આ જે નો કોન્ફિડન્સ મોશન છે એની ચર્ચા એ લોકસભાની અંદર અને મતદાન કેવી રીતના થાય છે તેના વિશે વાત કરીએ તો જે વ્યક્તિ એ આ નો કોન્ફિડન્સ મોશન મૂવ કરે છે, બરાબર ને, જેને સરકારની સામે અથવા કોઈ પણ વ્યક્તિની સામે નો કોન્ફિડન્સ મોશન પ્રસ્તાવ રાખ્યો છે તેને 50 વ્યક્તિનું સમર્થન મેળવવું જરૂરી છે, બરાબર. આ ઉપરાંત જ્યારે ફોર એક્ઝામ્પલ રૂલિંગ પાર્ટી સામે નો કોન્ફિડન્સ મોશન જો પ્રસ્તાવ રજૂ થાય તો ઓપોઝિશન પાર્ટીસને બોલવાની તક મળે અને થોડી ડિબેટ બાદ લોકસભાની અંદર વોટ્સ કરવામાં આવે, અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવે અને જો એ વોટિંગની અંદર આ નો કોન્ફિડન્સ મોશન બિલ, નો કોન્ફિડન્સ મોશન પસાર થઈ જાય, મતલબ ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ એ છે, અથવા આપણે માની લઈએ કે આ ગવર્મેન્ટ રૂલિંગ પાર્ટી એ છે, બરાબર, એની સામે એક વ્યક્તિ બી એ નો કોન્ફિડન્સ મોશન પ્રસ્તાવ રજૂ કર્યો, બરાબર, અને લોકસભામાં ફોર એક્ઝામ્પલ આ પ્રસ્તાવને સમર્થન આપતા 50% કરતા વધારે લોકો આ પ્રસ્તાવને સમર્થન આપે છે તો આ પ્રસ્તાવ પસાર થઈ ગયો તેવું કહી શકાય, બરાબર ને. મતલબ નો કોન્ફિડન્સ મોશન પ્રસ્તાવ પસાર થઈ ગયું, મતલબ તે સરકાર પડી જશે, બરાબર ને. તે સરકાર હવે પાવરમાં નહીં રહે અને જો 50% કરતા ઓછા વોટિંગ મળે, બરાબર, મતલબ નો કોન્ફિડન્સ મોશન એ પ્રસ્તાવ પસાર ન થયો, મતલબ જે રૂલિંગ પાર્ટી છે તે જ પાવરમાં રહેશે, સિમ્પલ, બરાબર ને. ઓકે, તો આ રીતે વોટિંગ થતું હોય છે, રાઈટ. અને જો આઝાદી પછી વાત કરું ફ્રેન્ડ્સ, તો આઝાદી પછી લોકસભાની અંદર 27 અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અત્યાર સુધી, અને સૌથી પહેલો જે અવિશ્વાસનો પ્રસ્તાવ છે નો કોન્ફિડન્સ મોશન એ 1963 ની અંદર લોકસભામાં રજૂ કરવામાં આવેલો હતો. કોના ખિલાફ? તો તે સમયના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ખિલાફ, બરાબર ને. ઓકે, અને એ પ્રસ્તાવ પસાર ન થયો હતો, બરાબર, એ પ્રસ્તાવ પસાર નહોતો થયો લોકસભાની અંદર, એટલે જવાહરલાલ નહેરુની જે સરકાર હતી તે પાવરમાં રહેલી હતી. અને જે છેલ્લો અવિશ્વાસ પ્રસ્તાવ છે 2018 ની અંદર તત્કાલીન એનડીએ સરકાર સામે લેવામાં આવેલો હતો, બરાબર ને. અને એ પણ એ પ્રસ્તાવ પસાર નહોતો થયો અને એનડીએ સરકાર તે પાવરમાં મેન્ટેન રહેલી હતી, બરાબર ને. ઓકે, તો ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ઓકે, અને અત્યારે જે ન્યૂઝ આપણે ભણી રહ્યા છે ફ્રેન્ડ્સ નો કોન્ફિડન્સ મોશન વિશે, બરાબર ને, તો એ આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે, વાઇસ પ્રેસિડેન્ટ, એમના સામે આ અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવેલો છે. તો એકચ્યુઅલી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષના 50 જેટલા સાંસદોએ આ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. અને બંધારણની કલમ 67 શું જણાવે છે કે જ્યારે કોઈ ઉપરાષ્ટ્રપતિને તમારે તેમના પદ ઉપરથી, તેમના હોદ્દા ઉપરથી હટાવવું હોય તો રાજ્યસભાની અંદર બહુમતી મેળવવી જરૂરી છે અને લોકસભાની અંદર પણ બહુમતી મેળવવી જરૂરી છે, જેવું બંધારણની કલમ 67 માં લખેલું છે, બરાબર ને. ઓકે, તો આ નો કોન્ફિડન્સ મોશન જો તમારે પસાર કરવો હશે તો રાજ્યસભા અને લોકસભા બંનેમાં બહુમતી મેળવવી જરૂરી છે, બરાબર. આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે કે ઓપોઝિશન પાર્ટીઝે હમણાં નો કોન્ફિડન્સ મોશન પ્રિપેર કર્યો છે, મૂવ કર્યો છે લોકસભાની અંદર. કોના અગેન્સ્ટમાં? વાઇસ પ્રેસિડેન્ટ અગેન્સ્ટમાં. તો 67 શું કહે છે કે વાઇસ પ્રેસિડેન્ટ અગેન્સ્ટમાં નો કોન્ફિડન્સ મોશન જો પસાર કરવું હોય તો લોકસભા રાજ્યસભા બંનેમાં તમારે બહુમતી મેળવવી જરૂરી છે, બીકોઝ વાઇસ પ્રેસિડેન્ટ રાજ્યસભાના ચેરમેન છે, બરાબર. હવે ઓપોઝિશન પાર્ટી આવું કેમ ઈચ્છે છે કે આપણે વાઇસ પ્રેસિડેન્ટ એના પદ પરથી હટી જાય? કારણ કે એકચ્યુઅલી એલિગેશન્સ એવા છે ઓપોઝિશન પાર્ટીના કે રાજ્યસભાની અંદર છે ને ઓપોઝિશન પાર્ટીઝને પૂરતો સમય નથી આપવામાં આવતો તેમની વાતોને રાખવા માટે. અને ઘણા બધા એલિગેશન્સ તો એવા છે કે જે કોંગ્રેસના અધ્યક્ષ છે, બરાબર, તેમનું સ્પીકર પણ અમુક અમુક સમયે ટર્ન ઓફ કરી દેવામાં આવે છે, જેથી કરીને તે બોલી ના શકે, બરાબર. અને એ રાજ્યસભાના ચેરમેન કોણ છે? જગદીપ ધનખડજી. આ ઉપરાંત જગદીપ ધનખડજી ઉપર એવા એલિગેશન્સ પણ છે ઓપોઝિશનના કે તેઓ પર્સનલ રિમાર્ક્સ ઉપર જાય છે, તે એક મેમ્બર ઓફ પાર્લામેન્ટના પર્સનલ રિમાર્ક્સ ઉપર જાય છે, તેમની પર્સનલ લાઈફ ઉપર જાય છે, જે ન જવું જોઈએ, બરાબર ને. ઓકે, તો આવા એલિગેશન્સના કારણે તેમને હટાવવાની માંગ થઈ રહી છે ઓપોઝિશન પાર્ટીઝની, બરાબર. ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, તેમાં રિસેન્ટલી એક રેન્કિંગ લોન્ચ કરવામાં આવ્યું, NIRF રેન્કિંગ લોન્ચ કરવામાં આવ્યું, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. અને આ રેન્કિંગની અંદર 6th કન્ઝિક્યુટિવ યર કોને ટોપ કર્યું ફ્રેન્ડ્સ?
આઈઆઈટી મદ્રાસે ધ્યાનમાં રાખવાનું છે. તો આ રેન્કિંગ વિશે વાત કરીએ અને એના પરથી આપણે આ રિસન્ટ આર્ટિકલ વિશે વાત કરીએ. બરાબર, ચાલો. તો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. આ રેન્કિંગને સપ્ટેમ્બર 2015માં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. અને આ રેન્કિંગની અંદર જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ડિયાની અંદર તેમને રેન્ક આપવામાં આવે છે અલગ અલગ 16 કેટેગરીની અંદર. અલગ અલગ 16 કેટેગરીની અંદર એક પર્ટિક્યુલર હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સને આ રેન્કિંગની અંદર રેન્ક પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર ને? ઓકે. 2015માં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા આ રેન્કિંગ લોન્ચ કરવામાં આવેલું હતું. રાઈટ, ઓકે. આ રેન્કિંગની અંદર એક પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટની 5 પરિમાણો ઉપર ચકાસણી કરવામાં આવે છે. ટીચિંગ, લર્નિંગ એન્ડ રિસોર્સિસની ઉપર ફોકસ કરવામાં આવે, સંશોધન એન્ડ વ્યાવસાયિક પ્રેક્ટિસની ઉપર ફોકસ કરવામાં આવે, ગ્રેજ્યુએશન પરિણામો પર ફોકસ કરવામાં આવે, આઉટરીચ અને સમાવિષ્ટતા પર ફોકસ કરવામાં આવે અને પિયર પરસેપ્શન પર ફોકસ કરવામાં આવે. આ 5 પરિણામ પર એક પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટનું અસેસમેન્ટ કરવામાં આવે અને એના ઉપરથી રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે અલગ અલગ 16 કેટેગરીની અંદર. રાઈટ. પહેલા જ્યારે આ શ્રેણી લોન્ચ કરેલી હતી, આ રેન્કિંગ લોન્ચ કરેલું હતું 2015માં, ત્યારે માત્ર 11 કેટેગરીની અંદર રેન્કિંગ આપવામાં આવતા હતા ઇન્સ્ટિટ્યૂટ્સને. કયા કયા 11 કેટેગરીની અંદર? તો લાઈક યુનિવર્સિટીઝ કેટેગરીની અંદર, એન્જિનિયરિંગ કેટેગરીની અંદર, કોલેજ, મેડિકલ, મેનેજમેન્ટ, ફાર્મસી, લો, આર્કિટેક્ચર, ડેન્ટલ એન્ડ સંશોધન. આ અલગ અલગ 11 શ્રેણી અંદર રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવતા હતા, પણ અત્યારે 16 કેટેગરી અંદર રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ગયા વર્ષે તો 13 કેટેગરીમાં રેન્કિંગ પ્રોવાઈડ કરેલું હતું. આ વર્ષે 3 બીજી કેટેગરી એડ કરવામાં આવી છે. કઈ કેટેગરી એડ કરવામાં આવી છે આપણે જોઈશું. બરાબર, પણ તમારે યાદ રાખવાનું છે 16 કેટેગરીમાં રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે એક પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ્સને. અને આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે 2015થી. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, ઓકે. હવે આ લોન્ચ માટેનું કારણ શું હતું સરકારનું? કારણ કે દુનિયાની અંદર તમને ખબર હશે ફ્રેન્ડ્સ, આપણે ભણીએ જ છીએ કરંટ અફેરમાં કે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બહાર પાડવામાં આવે યુએસ દ્વારા. આ ઉપરાંત ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બહાર પાડવામાં આવે. મતલબ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઘણી બધી સંસ્થાઓ છે કે જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સને રેન્કિંગ પ્રોવાઈડ કરે છે. એટલા માટે આપણે વિચાર્યું કે આપણે નેશનલ લેવલ ઉપર પણ એક રેન્કિંગ લોન્ચ કરીએ જે આપણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સને રેન્કિંગ પ્રોવાઈડ કરે. એ હેતુથી આ ફ્રેમવર્ક લોન્ચ કરવામાં આવી 2015ની અંદર. બરાબર ને? ઓકે. જો હું કરંટ ન્યૂઝ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ઓવરઓલ કેટેગરીની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક 2024ના ઓવરઓલ કેટેગરીની અંદર આઈઆઈટી મદ્રાસે ટોપ કર્યું છે 6 કન્ઝિક્યુટિવ યર. ટોપ યુનિવર્સિટીઝની અંદર યુનિવર્સિટી કેટેગરીની અંદર આઈએસસી બેંગલુરુ ટોપ કર્યું છે અને સ્ટેટ યુનિવર્સિટીઝની અંદર અન્ના યુનિવર્સિટીએ ટોપ કર્યું છે. ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. આ ઉપરાંત જે રીતે મેં તમને વાત કરી કે અત્યાર સુધી માત્ર 13 કેટેગરીમાં રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવતું હતું, આ વખતે 16 કેટેગરીમાં 3 કેટેગરી એડ કરવામાં આવી છે. કઈ કઈ 3 કેટેગરી એડ કરવામાં આવી છે? તો ઓપન યુનિવર્સિટીની કેટેગરી એડ કરવામાં આવી છે, સ્કિલ યુનિવર્સિટીની કેટેગરી એડ કરવામાં આવી છે અને સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીઝ કેટેગરી એડ કરવામાં આવી છે. ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત અમુક ઇમ્પોર્ટન્ટ કેટેગરી વિશે વાત કરું કે એમાં કોને ટોપ કર્યું, તો દેશની સૌથી બેસ્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે કઈ છે? આઈએમ અમદાવાદ. આઈએમ અમદાવાદ એક કન્ટિન્યુઅસલી ટોપ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બની છે 5 વર્ષથી. 2020થી તે ટોપ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બની છે દેશની. બરાબર ને? ઓકે. આ ઉપરાંત એમ્સ દિલ્હી એ બેસ્ટ યુનિવર્સિટી છે મેડિકલ સાયન્સની અંદર. આ ઉપરાંત બેસ્ટ ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર આઈઆઈટી બોમ્બે. આ ઉપરાંત આઈઆઈટી રૂરકી રિટેન ધ ફર્સ્ટ પોઝિશન ઇન ધ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ. અને નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી બેંગલુરુ એ દેશની બેસ્ટ લો સ્કૂલ છે. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? તો આ અમુક ઇમ્પોર્ટન્ટ કેટેગરી છે તમારે ધ્યાનમાં રાખવાની છે. આ ઉપરાંત આ ટેબલ જેમાં ઓવરઓલ કેટેગરીમાં કોને ટોપ કર્યું? આઈઆઈટી મદ્રાસ. કોની અંદર? નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્કની અંદર જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા લોન્ચ કરવામાં આવે છે. આઈ થિંક તમને નેક્સ્ટ સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, તેમાં રિસેન્ટલી નોર્થ ઇન્ડિયાનું લાર્જેસ્ટ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ એ કમિશન કરવામાં આવ્યું એમપીના ઓમકારેશ્વરની અંદર, જે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે. એના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ કેવો હોય ફ્રેન્ડ્સ. આ ટાઈપનો પ્રોજેક્ટ હોય કે જેમાં નદીના કે સરોવરના પાણીની ઉપર સોલર પેનલ્સ એસ્ટાબ્લિશ કરવામાં આવે અને ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ કરવામાં આવે. બરાબર ને? તો નોર્થ ઇન્ડિયાનો પહેલો ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ કમિશન કરવામાં આવ્યો છે એમપીના ઓમકારેશ્વરની અંદર. એના વિશે વાત કરીએ તો ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ વિશે જો વાત કરું ફ્રેન્ડ્સ, તો મધ્યપ્રદેશે મધ્ય અને ઉત્તર ભારતમાં સૌથી મોટો ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ શરૂ કરેલો છે, જે ઓમકારેશ્વર ખાતે શરૂ કરવામાં આવેલો છે અને 90 મેગાવોટનું તે ઉત્પાદન કરે છે. બરાબર ને? ઇલેક્ટ્રિસિટીનું. ઓકે. અને જો આ પ્રોજેક્ટ વિશે વાત કરું
તો આ પ્રોજેક્ટનું જો હું પરફેક્ટ લોકેશન કહું ફ્રેન્ડ્સ, તો મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લાના ઓમકારેશ્વર ખાતે આ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવેલું છે. અને આ જે ફ્લોટિંગ પાવર પ્લાન્ટ છે તે ઓમકારેશ્વર ડેમ છે એના બેક વોટર ઉપર વિકસાવવામાં આવેલો છે. બરાબર. તે ભારતનો સૌથી મોટો સોલર પાર્ક છે અને મધ્ય અને ઉત્તર ભારતમાં સૌથી મોટો ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ છે, જે 90 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરે છે. બરાબર ને? ઓકે. આ જે પ્રોજેક્ટ છે એ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી અંડરમાં બનાવવામાં આવેલો છે. આ પ્રોજેક્ટને બનાવવામાં મદદ કોને કરી છે આ મિનિસ્ટ્રીને? તો એસજેવીએન ગ્રીન એનર્જી લિમિટેડ આ કંપની દ્વારા આ પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે. એસજેવીએન નો ફૂલ ફોર્મ છે સતલુજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ. આ કંપની દ્વારા આ પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. આ ઉપરાંત જો પ્રોજેક્ટના ખર્ચ વિશે વાત કરું તો 646 કરોડ રૂપિયા એ આ પ્રોજેક્ટ પાછળ ખર્ચવામાં આવેલા છે. અને આ પ્રોજેક્ટની ઇનિશિયલ વર્ષની અંદર 196.5 મિલિયન યુનિટ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરશે અને આવનારા 25 વર્ષ પછી તે 4629.3 મિલિયન યુનિટ વીજળી પ્રોડ્યુસ કરશે. બરાબર ને? ઓકે. અને જો આ પ્રોજેક્ટ એક ફૂલ્લી કમિશન થઈ જશે ત્યારે તે વાતાવરણમાંથી 2.3 લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડશે. જે ભારતનો ટાર્ગેટ છે કે 2070 સુધીમાં આપણે નેટ ઝીરો કાર્બન એમિશન એચીવ કરવાનું છે. નેટ ઝીરો કાર્બન એમિશન મતલબ શું થાય ફ્રેન્ડ્સ? કે જેટલું આપણે કાર્બન એમિશન પ્રોડ્યુસ કરે છે એટલું જ આપણે રિન્યુએબલ એનર્જીનું પ્રોડક્શન કરવાનું છે. એ ભારતનો ટાર્ગેટ છે કે 2070 સુધીમાં આપણે નેટ ઝીરો કાર્બન એમિશન પ્રોડ્યુસ કરીશું. એને એચીવ કરવા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. બરાબર ને? ઓકે, રાઈટ. અને ફરીથી આપણે આ ન્યૂઝ રિવાઇઝ કરીએ ફ્રેન્ડ્સ, કે એકચ્યુઅલી નોર્થ ઇન્ડિયાનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ કમિશન કરવામાં આવી રહ્યો છે એમપીના ઓમકારેશ્વરની અંદર. ઓકે. અને ઓમકારેશ્વર જિલ્લો કઈ જગ્યાએ છે? ખાંડવા જિલ્લાના ઓમકારેશ્વર ખાતે. આ ઉપરાંત ઓમકારેશ્વર ડેમના બેક વોટર ઉપર તેને બનાવવામાં આવી રહ્યું છે. 90 મેગાવોટની ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરશે. બરાબર. સતલુજ જલ વિદ્યુત લિમિટેડ નિગમ ના અંડરમાં આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યો છે. અને આ સંસ્થા કયા મિનિસ્ટ્રી અંડરમાં કામ કરે છે? મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ અંડરમાં કામ કરે છે. બરાબર ને? અને આ પ્રોજેક્ટ પાછળ 647 કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. અને જ્યારે તે સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટ થશે આખો પ્રોજેક્ટ, ત્યારે 2.3 લાખ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન તે ઘટાડશે ફ્રેન્ડ્સ. બરાબર ને? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. ઓકે, ચાલો. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, તમારા રિસન્ટલી સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે કે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે યુએપીએ કેસીસની અંદર જે લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે પણ તેમનો ગુનો હજી સાબિત નથી થયો તેવા લોકોને બેલ આપવામાં કોર્ટસે હેઝિટેટ ન થવું જોઈએ, એવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવેલું છે. હવે આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યુએપીએ શું છે એ સમજવું જરૂરી છે. યુએપીએ એના વિશે વાત કરીએ તો યુએપીની જો વાત કરું ફ્રેન્ડ્સ, તો ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ આ એક એક્ટ છે. અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ આ એક ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ બનાવવામાં આવેલો છે સરકાર દ્વારા. બરાબર. કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમનો હેતુ એ ભારતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિના સંગઠનને રોકવાનો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ નિર્દેશિત પ્રવૃત્તિઓ સામે કામ કરવાનો છે. આ અધિનિયમનો આ એક્ટનો મુખ્ય હેતુ શું છે? કે જે દેશમાં ટેરર એક્ટિવિટી થઈ રહી છે, ઇલીગલ એક્ટિવિટી થઈ રહી છે, તેને રોકવાનો. બરાબર. દેશની ઇન્ટિગ્રિટી અને સોવરેનિટી મેન્ટેન રહે તે માટે આ એક્ટ લોન્ચ કરવામાં આવેલું છે. બરાબર ને? ઓકે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ એ ભારતમાં પ્રાદેશિક અખંડિતતા અને પ્રાદેશિક સાર્વભૌમત્વને ખલેલ પહોંચાડવાના હેતુથી વ્યક્તિ અથવા સંગઠન દ્વારા લેવામાં આવેલી કોઈ પણ કાર્યવાહીનો સંદર્ભ આપે છે. કે કેવી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કહેવાય? કે જે પ્રવૃત્તિથી ભારતની ઇન્ટિગ્રિટી અને સોવરેનિટી ખંડિત થાય તે દરેક પ્રવૃત્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાય. એ પછી પ્રવૃત્તિ કોઈ વ્યક્તિ કરે કે કોઈ સંગઠન કરે, એ વ્યક્તિ અથવા એ સંગઠનને આ એક્ટની અંડરમાં પનિશમેન્ટ આપવામાં આવે છે. અને આ એક્ટની અંડરમાં સૌથી મોટી હાઈએસ્ટ પનિશમેન્ટ કઈ છે? મૃત્યુદંડ અથવા આજીવન કેદ છે. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે. હવે આ એક્ટની જો મુખ્ય જોગવાઈઓ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો તમને ખબર પડી ગઈ કે આ એક્ટ મુખ્યત્વે દેશની અંદર આતંકવાદને રોકવા માટે, આતંકવાદી સંગઠનની પ્રવૃત્તિને રોકવા માટે, આતંકવાદી કૃત્યોને પ્રોત્સાહન જે મળી રહ્યું છે તેને રોકવા માટે. બરાબર ને? તો આ દરેક આતંકવાદી લગતી પ્રવૃત્તિઓને રોકવા માટે આ એક્ટ બનાવવામાં આવેલો છે. આ એક્ટની અંદર પાવર આપવામાં આવેલો છે સેન્ટ્રલ ગવર્મેન્ટને કે તમે કોઈ પણ વ્યક્તિ જે તમને લાગે કે આ દેશની ઇન્ટિગ્રિટી અને સોવરેનિટીને ખંડિત કરી રહ્યું છે તેને તમે આતંકવાદ જાહેર કરીને આ એક્ટ અંડરમાં તેને પનિશમેન્ટ કરી શકો છો, એવો પાવર આપવામાં આવેલો છે સેન્ટ્રલ ગવર્મેન્ટને. જે સૌથી મોટો લૂપ હોલ છે આ એક્ટ. રાઈટ. એકચ્યુઅલી જે તમે તમને કીધું કે
આ એક્ટનો જે લૂપ હોલ છે ફ્રેન્ડ્સ, કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પાવર રહેલા છે કે તે કોઈ પણ વ્યક્તિ કે જે તેને લાગે કે તે દેશની ઇન્ટિગ્રિટી અને સોવર્નિટીને હાર્મ કરી રહ્યો છે તેને તે આ એક્ટની અંડરમાં આતંકવાદ જાહેર કરીને તેને અરેસ્ટ કરી શકે છે, બરાબર ને. પરંતુ આ યુએપીએ કેસીસની અંદર કેસીસની અંદર ગવર્મેન્ટ શું કરે છે કે ફોર એક્ઝામ્પલ જે વ્યક્તિ કે જેની સામે ગુનો દાખલ થયો છે પરંતુ ગુનો પ્રૂવ નથી થયો તેને વર્ષો સુધી જેલમાં બંધ કરી રાખે છે, બરાબર ને. રાઈટ, તેને જલ્દીથી બેલ નથી આપી શકાતી. એ એવા વ્યક્તિઓને અહીંયા બેલ આપવાની વાત કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા, કે જે વ્યક્તિની સામે હજી ગુનો નથી પ્રૂવ થયો તો તમે તેને જેલમાં બંધ ન કરી શકો, બીકોઝ એની પાસે રાઈટ ટુ લાઈફ છે, બરાબર ને. એને લાઈફ જીવવાની રાઈટ છે એવું સુપ્રીમ કોર્ટ કહે છે, બરાબર. તમે જો એના સામે ગુનો પ્રૂવ થઈ ગયો તો તમે એને જેલમાં બંધ કરી શકો, પણ ન થતો હોય વર્ષો સુધી તમે એને બેલ આપી શકો છો, બરાબર ને. ઓકે, રાઈટ. અને યુએપીએ કેસીસને જલ્દીથી સોલ્વ કરવા માટે દેશમાં એક ટ્રિબ્યુનલ પણ બનાવવામાં આવેલી છે જેનું નામ છે ગેરકાનૂની પ્રવૃત્તિઓ પ્રિવેન્શન એક્ટ ટ્રિબ્યુનલ, બરાબર ને. જે કોર્ટ જેવું જ કામ કરે છે, પણ જેની અંદર જે મેનલી કે કેસીસ છે, કયા કેસ સોલ્વ કરવામાં આવે છે, યુએપીએ કેસીસ સોલ્વ કરવામાં આવે છે, બરાબર ને. જેથી કરીને આ ટાઈપના કેસીસ જલ્દી નિવારણ લાવી શકાય, બરાબર ને. ઓકે, રાઈટ. અને જે રીતે મેં તમને કીધું કે આ અધિનિયમની જે ક્રિટિસાઇઝ કરવામાં આવી રહેલું છે તે મુખ્ય મુદ્દે એ જ છે કે સરકાર પાસે અહીંયા પાવર છે, તે કોઈ પણ વ્યક્તિને આતંકવાદી તરીકે જાહેર કરીને તેને વર્ષો સુધી જેલમાં બંધ રાખે છે, જ્યાં એની સામે ગુનો દાખલ નથી થયો છતાં પણ તે વર્ષો સુધી જેલમાં બંધ રહે છે, બરાબર ને. ઓકે, રાઈટ. અને રિસેન્ટ વિશે જો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનું કહેવું એ જ છે કે યુએપી કેસીસની અંદર જે પણ લોકો અત્યારે સજા ભોગવી રહ્યા છે, બરાબર, જેની સામે ગુનો દાખલ થયેલો છે પણ ગુનો પ્રૂવ નથી થયો તેવા લોકોને બેલ આપવામાં કોર્ટસે હેઝિટેટ ના થવું જોઈએ, બરાબર ને. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને આ સારી રીતે ખબર પડી હશે, તમને ખબર પડી હશે વોટ ઇઝ યુએપી કેસીસ ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, રાઈટ. ચલો, તો આઈ થિંક ફ્રેન્ડ્સ તમને આની તમામ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.